Friends, once again we meet on my YouTube channel Chirag Jani Official. આજે આપણે યુનિટ નંબર 5 ધ રેસ્ટ ઓફ ધ લેસનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું કે કેવી રીતે ફાયર વર્ક્સ એના કોમ્બિનેશન પોટેશિયમ ને ચારકોલ એ બધાના કોમ્બિનેશનથી કેવી રીતે ફાયર વર્ક્સ બ્લેક પાવડર બનાવવામાં આવે છે અને આ બ્લેક પાવડરનો ઉપયોગ કેવી રીતે ફાયર વર્ક્સમાં કરવામાં આવે છે તેની ચર્ચા કરી. હવે આજે આપણે આગળના પેરેગ્રાફની ચર્ચા કરવાની છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો. હાઉએવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. હાઉએવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, જોકે હાઉએવર એટલે કે જોકે આગળ જતાં with the development of modern chemistry, modern એટલે આધુનિક, કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, ડેવલપમેન્ટ એટલે વિકાસ, આધુનિક રસાયણ વિજ્ઞાનમાં વિકાસ થવાને કારણે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. લાઇટ અને કલરની ઇફેક્ટ અસર, બરાબર, લાઇટ અને કલરની અસર હવે ફાયરવર્ક્સમાં કોમન થઈ ગઈ છે. બરાબર, કોમન એટલે સામાન્ય. હવે બધા જ ફાયરવર્કની અંદર આપણે લાઇટ અને કલરની ઇફેક્ટ જોઈ શકીએ છીએ. શા માટે? કારણ કે મોડર્ન કેમેસ્ટ્રી જે છે એમાં ડેવલપમેન્ટ આવ્યું છે, એટલે આપણે અલગ અલગ કલરના પ્રકાશ દેખાય છે આપણને જ્યારે આપણે ફાયરવર્ક કરીએ છીએ ત્યારે, અને લાઇટ અને કલરની ઇફેક્ટ આપણને એમાં જોવા મળે છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, એટલે કે ગઈ સદીમાં, લાસ્ટ સેન્ચુરી જે ગઈ સદી છે તેમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, ગઈ સદીની અંદર 3 તત્વોની શોધ થઈ. ડિસ્કવરી એટલે શોધ. કયા 3 આ તત્વો હતા? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ. બરાબર, લાસ્ટ સદીની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ. વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, વિચ એટલે જે, કે જેઓ, બર્ન એટલે સળગવું, એટ હાઈ ટેમ્પરેચર, હાઈ એટલે ઊંચા, ટેમ્પરેચર એટલે તાપમાન, કે જેઓ ઊંચા તાપમાને સળગે છે. ગઈ સદીમાં 3 તત્વોની શોધ થઈ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, કે જે ઊંચા તાપમાને સળગે છે. ઇમિટિંગ બ્રાઇટ લાઇટ, ઇમિટિંગ એટલે ઉત્પન્ન કરવું, emitting bright light dramatically improve the balance of fireworks. emitting bright light એકદમ તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ ઊંચા તાપમાને સળગે છે એટલે તેમાંથી તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન થાય છે. and dramatically improve the brilliance of firework, અને ફાયરવર્ક્સની અંદર નાટ્યાત્મક રીતે પરિવર્તનો આવ્યા, સુધારા થયા. ઇમ્પ્રૂવ એટલે સુધારા. ડ્રામાટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, ફાયરવર્કની આ બાબતમાં, ફાયરવર્ક્સમાં એક નાટ્યાત્મક રીતે સુધારાઓ થયા. સિમિલરલી, આવી જ રીતે, કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ, કલર પણ અત્યારનો, રિસેન્ટ એટલે હાલનું, ડેવલપમેન્ટ એટલે વિકાસ છે. સિમિલરલી, તેવી જ રીતે, કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ, કલરો પણ આજના વિકાસ, તાજેતરના વિકાસ પામેલા છે. કે આજે આપણે ફાયરવર્કની અંદર અલગ અલગ કલર્સના પ્રકાશ જોઈ શકીએ છીએ, એટલે કે એમાં એડ કરવામાં આવ્યું છે, એમનું ડેવલપમેન્ટ થયું છે. ધ પ્રિન્સિપલ કલર્સ emitters in pyrotechnics were identified after decades of research. Principal colors, ફાયરવર્કની અંદર પ્રિન્સિપલ એટલે કે મુખ્ય કલરો જે છે, ધ પ્રિન્સિપલ કલર્સ ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ, પાયરોટેકનિક્સમાં જે મુખ્ય કલરો છે, મુખ્ય કલરોનું ઉત્પાદન છે, ઇમિટર્સ એટલે ઉત્પન્ન થવું, જે મુખ્ય કલરો ઉત્પન્ન થાય છે, were identified after decades of research, કે જેઓ સદીઓના સંશોધન પછી તેની ઓળખ થઈ. આ ફાયરવર્ક્સની અંદર જે કલરો, પ્રિન્સિપલ કલરો એટલે કે મુખ્ય કલરો જે ઉત્પન્ન થાય છે તેની
સદીઓ સુધીની રિસર્ચ પછી એટલે કે સંશોધન પછી તેની ઓળખ થઈ. ધીસ કલર્સ આર ફોર્મ ઇન વન ઓર ટુ વેઝ. આ કલર બે રીતે ફોર્મ બનાવવામાં આવે છે કે બે રીતે એનું જોવા મળે છે. ધીસ કલર્સ આર ફોર્મ ઇન વન ઓર ટુ વેઝ. આ એક અથવા તો બીજી રીતે આ કલરો જોવા મળે છે, ઉત્પન્ન થાય છે. આ બે રીત કઈ છે? બરાબર, આ બે રીત ફાયરવર્ક્સની અંદર જે આપણે કલરો જોઈ શકીએ છીએ, આ બે રીતે આ કલરો આપણે જોઈ શકીએ છીએ કે મેળવી શકીએ છીએ. આ બંને રીતનું નામ છે લ્યુમિનેસન્સ. પહેલું છે લ્યુમિનેસન્સ, બરાબર, ફરીથી સાંભળજો, લ્યુમિનેસન્સ. અને પછી જે બીજો જે કલર છે ઇન્કેડેન્સન્સ, બરાબર, લ્યુમિનેસન્સ, ઇન્કેડેન્સન્સ. આ બે રીતે કલરો ઉત્પન્ન થાય છે. હવે આ બંને પદ્ધતિની ચર્ચા અહીંયા આપણે કરવાની છે. ઇન્કેડેન્સન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ when substance is heat so much. હવે ઇન્કેડેન્સન્સ લાઇટ કેવી રીતના પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થાય છે? બે રીતે લાઇટ ફાયરવર્ક્સની અંદર ઉત્પન્ન કરવામાં આવે છે. Incandescent light is produced when a substance is heated so much. સબસ્ટેન્સ એટલે પદાર્થ, હીટેડ એટલે ગરમી આપવી કે ગરમ થવો, સો મચ એટલે ખૂબ જ વધારે. વેનથી આપણે શરૂઆત કરવાનું. વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ, જ્યારે કોઈ પણ પદાર્થ ખૂબ જ ગરમ થાય છે ત્યારે ઇન્કેડેન્સન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ, ત્યારે ઇન્કેડેન્સન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે. આ લાઇટનો પ્રકાર છે. ફાયરવર્ક્સની અંદર બે પ્રકારે કલરો જોવા મળે છે, પ્રકાશ ઉત્પન્ન થાય છે, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેડેન્સન્સ. તો અહીંયા ઇન્કેડેન્સન્ટ લાઇટ કેમ ઉત્પન્ન થાય છે કે જ્યારે કોઈ સબસ્ટેન્સ પદાર્થને ઇઝ હીટેડ સો મચ, ખૂબ જ ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી ઇન્કેડેન્સન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે. that it begins to glow, અને પછી તે ચમકવા લાગે છે. ગ્લો એટલે ચમકવું, બરાબર. લાઇટ ઉત્પન્ન થાય છે અને પછી તે ચમકે છે, એટલે આપણે એને આવી રીતના જોઈ શકીએ છીએ. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હીટ એટલે ગરમી, કોઝિસ એટલે કારણે. ગરમીને કારણે સબસ્ટેન્સ એટલે પદાર્થ, ગરમીને કારણે પદાર્થ ગરમ અને પ્રકાશિત થાય છે, બરાબર. ગ્લો એટલે પ્રકાશિત થવું, ઝગમગવું, બરાબર. ગરમીને કારણે સબસ્ટેન્સ એટલે પદાર્થ ગરમ અને પ્રકાશિત થાય છે. ઇનિશિયલી ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ, અને ધીમે ધીમે શરૂઆતમાં, ઇનિશિયલી એટલે શરૂઆતમાં, ઇનિશિયલી ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં જ્યારે પદાર્થ ગરમ થાય છે, ગ્લો કરે છે, ત્યારે શરૂઆતમાં થોડો ટાઈમ માટે ઇમિટિંગ એટલે ઉત્પન્ન થવું, બરાબર. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, અને તરત ઇન્ફ્રારેડ કલરનો પ્રકાશ કિરણ ઉત્પન્ન થાય છે સૌ પ્રથમ. ધેન રેડ, પછી કેવા કિરણો ઉત્પન્ન થાય છે ગરમ થયા પછી. ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. અને જેમ જેમ ઇન્ક્રીઝિંગલી હોટર, ધીમે ધીમે ગરમીમાં વધારો થાય છે, તેમ તેમ રેડ, ઓરેન્જ, યલો, વ્હાઇટ એવા પ્રકારની લાઇટ્સ ઉત્પન્ન થાય છે પદાર્થમાંથી. When the temperature of firework is controlled, when એટલે જ્યારે, when the temperature of firework is controlled, control એટલે અંકુશમાં, જ્યારે ફાયરવર્કનું તાપમાન કંટ્રોલ હોય છે, અંકુશમાં હોય છે, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. When the temperature of the firework is controlled, જ્યારે ફાયરવર્કનું આ ટેમ્પરેચર કંટ્રોલમાં હોય છે, એક ધારું હોય છે, ત્યારે the glow of its metallic substances, આ મેટલ, બરાબર, એટલે ધાતુનો પદાર્થ, આ જે ધાતુના પદાર્થ પટ્ટી જે કાંઈ હોય તે એ છે ગ્લો કરવા લાગે છે, કેન બી
મેનિપ્યુલેટેડ એટલે કે એની અંદર નવા નવા કલરો બરાબર ઉત્પન્ન થાય છે ટુ બી ડિઝાયર કલર એટ ધ પ્રોપર ટાઈમ. યોગ્ય સમયે ઈચ્છિત કલરો ઉત્પન્ન થવા લાગે છે. જ્યારે એનું તાપમાન એકદમ કંટ્રોલમાં એક સ્થિર થઈ જાય છે પછી આ પદાર્થની અંદર અલગ અલગ કલરો પ્રોપર ટાઈમે ઉત્પન્ન થવા લાગે છે, જોવા મળે છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક ઇઝ, નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જઈએ. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક ઇઝ ધેટ, કોઈ પણ ફાયર વર્ક પાછળનો ગુણધર્મ, ગુણ, લક્ષણ, બરાબર. પ્રિન્સિપલ એટલે આપણે ગુણ, પ્રિન્સિપાલ નથી, પ્રિન્સિપલ છે, બરાબર. પ્રિન્સિપાલ એટલે આચાર્ય થાય, પણ આ ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે લક્ષણ, ગુણ, એની વાત છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક ઇઝ ધેટ, એની એટલે કોઈ પણ, કંઈ પણ, કોઈ પણ પ્રકારના ફાયર વર્ક પાછળનો મુખ્ય ગુણધર્મ કે ગુણ, લક્ષણ એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, ફ્યુઅલ એટલે ઈંધણ, બરાબર. ફ્યુઅલ એટલે ઈંધણ, સળગી શકે એવા પદાર્થ કે પ્રવાહીને ફ્યુઅલ કહેવામાં આવે છે, જેની દ્વારા કોઈ ઉર્જા પ્રાપ્ત થાય અને આપણે કાર્ય કરી શકતા હોઈએ કે સળગી શકતો હોય તો એને ફ્યુઅલ કહેવાય છે. વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ધ ફ્યુઅલ, જ્યારે, વેન એટલે જ્યારે, હીટ એટલે ગરમી, એપ્લાય એટલે આપવી, પૂરી પાડવી કે આપવું, ટુ ફ્યુઅલ જ્યારે ઈંધણ, ફ્યુઅલ એટલે ઈંધણ, જ્યારે ઈંધણને ગરમી આપવામાં આવે છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, આપણે સૌ જાણીએ છીએ આ વિજ્ઞાનનો સામાન્ય નિયમ છે કે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. યુઝિંગ એટલે ઉપયોગ કરીને, ઓક્સિજન એટલે ઓક્સિજન વાયુ, બર્ન્સ એટલે સળગવું. જ્યારે કોઈ આ ફ્યુઅલને આપણે ગરમી આપીએ છીએ ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. યુઝિંગ એટલે ઉપયોગ કરવો, ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. બર્ન્સ એટલે સળગવું. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden, બરાબર. However, જો કે છતાં પણ, because the fuel is packed tightly, ફ્યુઅલને ખૂબ ટાઇટલી પેક કરવામાં આવેલું હોય, બરાબર. ફ્યુઅલ એટલે આપણે એ ગન પાવડરની વાત છે, બરાબર. જો ગન પાવડરને ટાઇટલી પેક કરવામાં આવે, ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન, એટલે અચાનક, ઓલ ઓફ અ સડન એટલે અચાનક ગરમી જે છે, ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ, ગરમી જે છે એ સળગે જાય, એટલે ગરમી છે, ગરમીનું રૂપાંતર એમાં બર્નિંગ થાય છે. બર્નિંગ ટેક પ્લેસ એટલે કે પછી પદાર્થ ગરમ થાય, ગરમ થતાં થતાં એ સળગવા લાગે છે. એટલે પદાર્થ ગરમ હોય પણ આગળ એકદમ ગરમી થવાને કારણે એ પદાર્થ, ફ્યુઅલ જે છે એ સળગી જાય છે. એન્ડ ઓલ ઓફ અ સડન, અને અચાનક તે આખું પદાર્થ સળગવા લાગે છે. All of a sudden it causes the characteristic loud noise, અને પછી તે મોટા અવાજમાં it causes the characteristic of loud noise, અને એનું એક લક્ષણ છે કે એ મોટા અવાજ ઉત્પન્ન કરે છે. ફટાકડા જે છે એમ જ છે કે અંદર બ્લેક પાવડર જે છે એ ગરમીના કારણે ગરમ થાય, આખો સળગી જાય અને થોડીક વારમાં જ સળગી જાય છે. એટલે એમાં જે ઉત્પન્ન થયેલો ગેસ હોય છે એ ઝડપથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, એટલે મોટો અવાજ આવે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, તેના કારણે ઊંચો અવાજ આવે છે. અચાનક ગરમીના કારણે એ સળગે છે, અને સળગે છે એટલે એના કારણે ઊંચો અવાજ આવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયર વર્ક ઇઝ સિમ્પલ. એકચ્યુઅલ એટલે વાસ્તવિક, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન, પ્રોસેસ એટલે પ્રક્રિયા, ઓફ ફાયર વર્ક, પ્રોસેસ ઓફ ફાયર વર્ક, ફાયર વર્કની પ્રોસેસ એટલે કે આ ફટાકડા બનાવવા કે દિવાસળી બનાવવી કે કંઈ પણ પાયરોટેકનિક્સને લગતી કોઈ પણ બાબત જે આપણે કહીએ કે વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન, ઇઝ સિમ્પલ, તે સરળ છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયર વર્ક ઇઝ સિમ્પલ.
ખરેખર એકચ્યુઅલ એટલે ખરેખર ફાયરવર્કના ઉત્પાદનની પ્રક્રિયા જે છે, પ્રોસેસ એટલે પ્રક્રિયા, એ સરળ છે. સિમ્પલ એટલે સરળ. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર. હવે એમાં રો મટીરિયલ શું શું જોઈએ? રો મટીરિયલ એટલે કાચો માલ. બરાબર. આપણે ખાલી કલ્પના કરો કે ફટાકડા બનાવવા છે, તો ફટાકડા બનાવવા માટેનો આપણી પાસે કાચા માલની કઈ જરૂરિયાત છે? એકદમ સરળ. બધા જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એમાં આ બાબતો, આ ફાયરવર્ક્સનું ઉત્પાદન કરવામાં બહુ જ રો મટીરિયલની જરૂર પડે છે. અને એ તે સિમ્પલ, એ તે સરળ અને એ તે સસ્તા, બધી સરળતાથી મળી જાય છે, સસ્તું મળે છે અને એકદમ સરળ રીતે એનું ઉત્પાદન થાય છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ. રો મટીરિયલની જરૂરિયાત છે, જેમ કે ફ્યુઅલ. ફ્યુઅલ એટલે ઇંધણ, એટલે કે બ્લેક પાવડર, કે જેને આપણે ગન પાવડર પણ કહીએ છીએ. પહેલાં તો ફ્યુઅલ જોઈએ છે, પછી શું જોઈએ છે? બાઇન્ડર્સ, દોરી બાંધવા માટે. એ કંઈ પણ પ્લાસ્ટિક, સૂતળી કે આપણે જે બીજી દોરી જે હોય છે, સામાન્ય દોરી, એ દોરીની જરૂર પડે છે. ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન્સ. આપણે જે ફટાકડા હોય એમાં વાટ જે બહાર હોય ને, ઓક્સિડાઇઝર્સ, બરાબર, કે એનાથી આપણે સળગાવીએ તો અંદર સુધી ગરમી જાય છે અને પછી ફટાકડો ફૂટે છે. તો ટુ મેક ઇટ બર્ન, સળગાવવા માટે ઓક્સિડાઇઝર્સની જરૂર છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજા કેટલાક નાના મોટા મટીરિયલ્સની જરૂર છે. એમાં શું આવે? કાગળ હોય, ગમ હોય, બસ એવા પ્રકારના કલર હોય, કલર કરવા માટે, બરાબર. એટલે બાકીના કેટલાક મટીરિયલ્સ હોય છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે ઘટકો. આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી લઈએ ને, તો એ પેકિંગની ઉપર ધ્યાનથી આપણે જુઓ ને, તો એ પેકિંગમાં ઇન્ગ્રેડિયન્ટ્સ કરીને લખ્યું હોય કે ભાઈ આ જે વસ્તુ બની છે ને એમાં અમે આટલી વસ્તુઓનો, રો મટીરિયલનો ઉપયોગ કર્યો છે. બરાબર. તો એ તમે વાંચવાની પ્રેક્ટિસ રાખો, ખ્યાલ આવશે. એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે એમાં સમાયેલા ઘટકો. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. જે આપણે પોટેશિયમ ને એ જોયું હતું ને, ગન પાવડર બનાવવા માટે જેની જરૂર પડે છે, ચારકોલ, પોટેશિયમ, સલ્ફર, તો એને પેલા ગ્રાઉન્ડ ઉપર મિક્સ કરવામાં આવે છે સારી રીતે. મિક્સ વેલ એટલે સારી રીતે મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ થ્રુ ધ મશીન. અને મિક્સરને, આ આખું મિક્સ થઈ ગયા પછી આ મિક્સરને મશીનમાંથી પુશ કરવામાં આવે છે, મશીનમાંથી બહાર કાઢવામાં આવે છે. પહેલાં બધું મશીનના ઉપરના ભાગમાં નાખી અને પછી બીજા છેડેથી એને ધક્કો મારી અને બહાર કાઢવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ. અને જેમાંથી, ફ્રોમ વિચ એટલે કે મશીનમાંથી તે એક લાંબા રોલ તરીકે બહાર નીકળે છે. પહેલાં ઉપર આખું મટીરિયલ નાખી દીધું હોય, પછી એને ધક્કો મારવામાં આવે તો મશીનને એક બાજુને ભાગમાં ભૂંગળી જેવું હોય છે, ત્યાંથી રોલના રૂપમાં, લોંગ રોલના રૂપમાં બહાર નીકળે છે. એ રોલ થઈ જતો હોય છે. રોલ એટલે ગોળાકાર રીતે, બરાબર, નળાકાર, સોરી, ગોળાકાર નહીં પણ નળાકારની રીતે એ રોલ અપ થઈ જતું હોય છે. ઓર સ્ટ્રીપ્સ, અથવા તો પટ્ટી રૂપે બહાર નીકળતું હોય છે. એ તો મશીનમાં જે રીતે આપણે ફિટ કર્યું હોય, જે આકાર આપણે જોઈતો હોય એ રીતે એમાંથી આ મટીરિયલ બહાર નીકળતું હોય છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ્સ. અને પછી આ જે મશીનની બહાર નીકળેલો રોલ જે હોય છે એને કાર્ડબોર્ડમાં આપણે વીંટી દેવાનો હોય છે. જો આ ફાયરવર્ક્સ બનાવવાની પ્રોસેસ છે, ઇટ્સ વેરી સિમ્પલ. બરાબર. કાર્ડબોર્ડમાં એને ફૂલ બાંધી દે છે. કાર્ડબોર્ડ એટલે પુઠ્ઠાઓ, કડક પુઠ્ઠા. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. અને એક ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ એટલે વાટ સાથે એક ઓલ્ડ ન્યૂઝપેપરમાં એને વીંટાળી દેવામાં આવે છે. એક પડ, એની ઉપર બીજું પડ, ત્રીજું પડ, ચોથું પડ, પછી ગુંદરથી ચોંટાડવામાં આવે છે, પછી એની ઉપર ટાઈટ દોરી બાંધવામાં આવે છે. આવી બધી પ્રોસેસ, કારણ કે જેટલું ટાઈટ હશે એટલો અવાજ વધારે આવશે જ્યારે એ ફૂટશે ત્યારે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ. નેક્સ્ટ પેરેગ્રાફની આપણે ચર્ચા કરીએ કે આ ગ્રેટેસ્ટ ડેન્જર, મોટામાં મોટું આ ડેન્જર બાબત પાયરોટેકનિક્સની એ છે કે ડેન્જર એટલે ભયાનક, બરાબર. ગ્રેટેસ્ટ એટલે મોટામાં મોટી પાયરોટેકનિક્સની ભયાનકતા એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર. તેનો આગની સાથે વ્યવહાર છે, બરાબર. એટલે કે સહેજ પણ જો શોર્ટ સર્કિટ કે કાંઈ ઓલું થયું હોય
તો તે જે યુનિટ હોય છે, ફેક્ટરી હોય છે, એમાં આગ લાગી જાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે એ બ્લેક પાવડર છે આરામથી, સરળતાથી, ઝડપથી સળગી શકે છે. એટલે આની એક મોટી ભયાનક બાબત એ છે કે એનો વ્યવહાર, ઇટ ડીલ્સ વિથ ફાયર. બરાબર, તે ફાયર, આગ સાથે એનો વ્યવહાર હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ એટલે કુખ્યાત. બરાબર, કુખ્યાતનું સમાનાર્થી શું થાય? પ્રખ્યાત. પણ વિરોધાર્થી પ્રખ્યાત થાય. એમાં ઇંગ્લિશમાં છે બે શબ્દ, ફેમસ એટલે પ્રખ્યાત, અને કુખ્યાત કોને કહેવાય? કે જે ખરાબ કામોની અંદર સમાજમાં ફેમસ થયો હોય એ કુખ્યાત છે, તો એને ઇંગ્લિશમાં નોટોરિયસ કહેવાય છે. ધ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડેન્ટ્સ. એક્સિડન્ટ એટલે અકસ્માત. આ ફાયરવર્કની ઇન્ડસ્ટ્રીઝ અકસ્માતોમાં ખૂબ જ કુખ્યાત છે. અકસ્માતો વારંવાર થતા હોય છે, કારણ કે એ આપણે સૌ જાણીએ છીએ કે આ પાવડર ગમે ત્યાં ફેલાયેલો હોય છે. સહેજ પણ એને તીખારો કે ગરમી લાગે તો એ સળગી ઉઠે છે. એટલે આ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ એક્સિડન્ટ માટે, અકસ્માતો માટે ખૂબ જ કુખ્યાત છે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. જોકે USA, જાપાન ને ઇન્ડિયામાં આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ કુખ્યાત છે. એક્સિડન્ટ બહુ જ થાય છે આ ઇન્ડસ્ટ્રીઝમાં. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. જોકે મિક્સચર ઇઝ સ્ટેબલ, એક બરાબર યોગ્ય રીતે હોય. જોકે મિક્સચર યોગ્ય મિક્સચર એટલે આ મિશ્રણ જેને આપણે પોટેશિયમ ને સલ્ફર ને આ જે બ્લેક પાવડરનું મિશ્રણ હોય એ સ્ટેબલ હોય, સ્થિર હોય, યોગ્ય હોય. ઇફ કેપ્ટ કૂલ ઇન ડ્રાય. જો એને ઠંડા અને સૂકા, ડ્રાય એટલે સૂકું, કૂલ એટલે ઠંડુ, બરાબર, ત્યાં મૂકવામાં આવે તો ત્યાં પણ મૂકેલું હોય. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાય. તે આગ પકડી લે છે. ઇટ કેન કેચ ફાયર, તે આગ પકડી લે છે. જોકે એને સૂકા અને ઠંડા વાતાવરણમાં રાખ્યું હોય, પણ છતાંય ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાય. બરાબર, ઇફ એટલે જો એને આકસ્મિક રીતે એ ગરમી આપવામાં આવે તો એ આગ પકડી લે છે. આકસ્મિક રીતે, ભલે એ રૂમમાં, ફેક્ટરીમાં, અલગ જગ્યાએ હોય, પણ આકસ્મિક રીતે એને ત્યાં સુધી ગરમી પહોંચી હોય ને તો પણ તે આગ પકડી લે છે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાય. આકસ્મિક રીતે જો એને ગરમી મળી હોય તો તે આગ પકડી લે છે, તો તે સળગી જાય છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, કહે છે કેવી રીતે આ બધી આમાં આગ લાગી શકે છે? તો કે ગરમીથી પણ આગ લાગી શકે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ એટલે ઘણી વખત ખૂબ જ ઘર્ષણ થયું હોય, પદાર્થથી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં જો ઘર્ષણ થયું હોય તો નીચે એ વસ્તુ બ્લેક પાવડર હોય તો ઘર્ષણને કારણે ગરમ થાય છે અને પણ આગ પકડી લે છે. ઓર ફ્રોમ ધ સ્પાર્ક, તણખલાથી પણ એ આગ પકડી લે છે. ઓર એન ઇમ્પેક્ટ, કોઈ અન્ય અસરોથી પણ આગ લાગે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વે ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, આર લુકિંગ ગોતી રહ્યા છે, શોધી રહ્યા છે, વે એટલે રસ્તાઓ, ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર, ફાયરવર્ક્સને બનાવવાના સુરક્ષિત, સેફર એટલે સુરક્ષિત રસ્તાઓ આજે વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે, ગોતી રહ્યા છે. ઇન ઇન્ડિયા, fireworks used to be imported from China. ભારતમાં used to be એટલે ભૂતકાળમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા સતત થતી હતી પણ અત્યારે બંધ થઈ ગઈ છે તેવી ક્રિયાને દર્શાવવા માટે used to નો ઉપયોગ થાય છે. એટલે કે ભારતમાં ફ્રોમ ચાઇનાથી, ચીનથી આ ફાયરવર્ક્સને ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું. ઇમ્પોર્ટ, હવે તો આ સરળ શબ્દ છે. ઇમ્પોર્ટ એટલે આયાત, બરાબર, એક્સપોર્ટ એટલે નિકાસ. તો ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, વર્લ્ડ વોર એટલે વિશ્વયુદ્ધ, સેકન્ડ એટલે બીજું, ડ્યુરિંગ એટલે દરમિયાન, ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ એટલે રોકી દેવું, બરાબર. ઇમ્પોર્ટ એટલે આયાત, આ આયાતને રોકી દેવામાં આવી હતી. એન્ડ એટલે અને ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ, અને
તમિલનાડુમાં શિવાકાશી નામની એક કંપની છે, સેફ્ટી મેચ પ્રોડ્યુસર, કે જે દિવાસળી બનાવે છે. અને તમિલનાડુમાં દિવાસળી બનાવતી શિવાકાશી નામની કંપની કે ફેક્ટરી began manufacturing fireworks for દીપાવલી. તેણે દિવાળી માટે ફાયરવર્ક્સ બનાવવાની શરૂઆત કરી. ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓ. કે તમિલનાડુની શિવાકાશીની એક મેચ બોક્સ એટલે કે બાકસ બનાવતી, દિવાસળી બનાવતી કંપની જે હતી, ફેક્ટરી જે હતી, તેણે દિવાળીના ફટાકડા બનાવવાની શરૂઆત કરી. જ્યારે ચીનથી આયાત બંધ થઈ એટલે આ તમિલનાડુની આ ફેક્ટરીએ આ ફટાકડા બનાવવાની પણ શરૂઆત કરી. ઇન 1992, 1992માં ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. દેશમાં કન્ટ્રી એટલે કે આ દેશમાં 60 કરોડની કિંમતના ફટાકડાઓનો ઉપયોગ થયો હતો. બરાબર, 1992ની વાત છે, ખૂબ જ કેટલા બધા વર્ષો પહેલાં. એ દિવાળી ઉપર એ વર્ષમાં 60 કરોડ જેટલો ખર્ચાના ફટાકડાઓનો ઉપયોગ આપણા દેશમાં થયો હતો. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. 60થી 70% ફટાકડાઓ તો ત્યાંથી શિવાકાશીથી જ આવેલા હતા. કેમ એટલે આવ્યા, ફ્રોમ એટલે થી, શિવાકાશીથી 60થી 70% ફટાકડાઓ તો શિવાકાશીએ જ પહોંચાડ્યા હતા પૂરા આખા દેશની અંદર. બરાબર, 60 કરોડના ફટાકડાઓ ફૂટ્યા, પણ એમાંથી 60થી 70%નું ઉત્પાદન તો શિવાકાશીએ જ કર્યું હતું. ઇન શિવાકાશી, fireworks are manufactured in a number of small unit. શિવાકાશીમાં ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન, ઇન અ નંબર ઓફ યુનિટ્સ, યુનિટ એટલે સ્મોલ યુનિટ, નાના નાના રૂમ. બરાબર, એને યુનિટ કહેવામાં આવે છે. કે જ્યાં મટીરિયલ ઓછું હોય, કામ કરનાર વ્યક્તિઓની સંખ્યા ઓછી હોય, અને એ એક યુનિટ જે છે એ સેપરેટ હોય. બરાબર, એટલે શિવાકાશીમાં ફાયરવર્ક્સનું ઉત્પાદન એ ઘણા બધા નાના નાના યુનિટમાં કરવામાં આવે છે. એમ અલગ અલગ યુનિટ એક સાથે મોટા હોલની અંદર નહીં, પણ એના રીતે કેટલાક પાર્ટ પાડી અને અલગ અલગ યુનિટની જગ્યા, અલગ અલગ થોડી થોડી જગ્યાઓ રાખી નાના નાના ઓરડાઓની અંદર એનું ઉત્પાદન કરવામાં આવે છે. 3 months before the festival is the busiest time for this unit. આ યુનિટ 3 મહિના પહેલાંનો સમય, 3 months before the festival, તહેવારના 3 મહિના પહેલાંનો સમય આ યુનિટ માટે, ફોર ધીસ યુનિટ, આ યુનિટો માટે ખૂબ જ બિઝી હોય છે. એટલે કે જ્યારે તહેવાર આવવાનો હોય છે એના 3 મહિના પહેલાંથી આ યુનિટમાં મેન્યુફેક્ચરિંગ કામ જે છે એ શરૂ થઈ જાય છે. ફાયરવર્ક્સ બનાવવાનું, ફટાકડા બનાવવાનું, એટલે ખૂબ જ બિઝી હોય છે. એટલે કે તહેવારના 3 મહિના પહેલાંનો સમય આ યુનિટ માટે ખૂબ જ વ્યસ્ત હોય છે, બિઝી હોય છે. Fireworks are transported to every nook and corner of the country. Firework દરેક કન્ટ્રીના નૂક એન્ડ કોર્નરનું ગુજરાતી થાય છે ખૂણે ખાંચરે. આપણે કહીએ ને કે ભાઈ આ માણસ ખૂણે ખાંચરે પહોંચેલો છે. બરાબર, તો એનો આ મતલબ છે નૂક એન્ડ કોર્નર ઓફ કન્ટ્રી, કે આ કન્ટ્રી એટલે દેશના ખૂણા ખાંચરા સુધી કે ખૂણે ખૂણે આ ફાયરવર્કને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે. ફાયરવર્ક્સને એક જ જગ્યાએ નહીં, તમિલનાડુમાં ઉત્પાદન થાય છે એટલે માત્ર ત્યાં જ નહીં, પણ ત્યાંથી ઉત્તર ભારત સુધી, દિલ્હી અને આગળના વિસ્તારો સુધી પણ આ ફાયરવર્ક્સને પહોંચાડવામાં આવે છે. The working conditions of this unit are, however, far from satisfactory. આ યુનિટને કામ કરવાની કન્ડિશન, સ્થિતિ, પરિસ્થિતિ, જો કે ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક. આ યુનિટમાં કામ કરવાની જે પરિસ્થિતિ છે તે સંતોષકારક નથી. ફાર અવે ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષજનકથી તો ખૂબ દૂર છે. બરાબર, હજી એટલી સેફટીનું ધ્યાન રાખવામાં આવતું નથી. There are very few testing facilities for quality or uniformity. બરાબર, there are very few testing facility for quality and uniformity.
યુનિફોર્મિટી અને ક્વોલિટી, જે વસ્તુ બનાવે છે એની ક્વોલિટી કેવી છે, બરાબર, તેની સમાનતા, કઈ બાબત સરખી, આ બધું જોવા, ચેક કરવામાં ટેસ્ટિંગ માટેની જે ફેસિલિટી છે તે ખૂબ જ ઓછી છે, બરાબર. એ વધારે નથી, ટેસ્ટિંગ ફેસિલિટી વધારે નથી, કારણ કે એ યુનિટમાં આખું જે ગ્રાઉન્ડ જે હોય છે, બધા ગ્રાઉન્ડમાં યુનિટ છે. હવે જ્યાં ફટાકડાઓ બનાવતા હોય છે ત્યાં ફટાકડાનું ટેસ્ટિંગ ન કરાય, બરાબર. એટલે એ ટેસ્ટિંગ માટેની ફેસિલિટી થોડી ઓછી છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, અને ભાગ્યે જ, હાર્ડલી એટલે ભાગ્યે જ કોઈ સુરક્ષાના માપદંડો લેવાતા હોય છે. ઇન ફોર્સ એટલે કે સામેલ થયા હોય છે. હાર્ડલી એટલે ભાગ્યે જ, સેફ્ટી મેઝર્સ એટલે સુરક્ષાના માપદંડો જોવા મળે છે. કોઈ પણ જાતની સુરક્ષાઓ બહુ હોતી નથી, બરાબર. જે વ્યક્તિઓ કામ કરતા હોય છે એ બસ એ આપણે કહીએ ને કે મોસ્ટ ઓફ ધે બિલોંગ્સ ટુ ગોડ, ભગવાન ભરોસે હોય છે, કે કામ તો એ કરતા જ હોય છે, ઉપર છેલ્લું ધ્યાન રાખતા હોય છે, પણ છતાંય આ બ્લેક પાવડર બધી જગ્યાએ હોય છે. એમાંથી ક્યાં ગરમી હીટ લાગે અને ક્યારે આગ લાગી જાય કોઈને ખબર નથી હોતી. એટલે સેફટીના કોઈ એવા મેજર બાબતો, માપદંડો આપણે જોઈ શકતા નથી. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. ધીસ ઇઝ વાય, તેથી આ માટે દર વર્ષે, યર આફ્ટર યર એટલે દર વર્ષે આપણે શિવાકાશીના કેટલાક અકસ્માતો વિશે સાંભળીએ છીએ કે શિવાકાશીની અંદર આ યુનિટમાં આગ લાગી કે સળગી ગયો. તો એનું કારણ શું છે કે ધેર ઇઝ લેસ સેફ્ટી મેઝરમેન્ટ, બરાબર. ત્યાં સુરક્ષાના ખૂબ જ ઓછા માપદંડો જોવા મળે છે, માટે ત્યાં અકસ્માતોની સંખ્યા વધારે છે. It is very difficult to get information on how to manufacture fireworks. It is very difficult to get information. Information એટલે માહિતી, difficult એટલે અઘરું, get એટલે મેળવવું, on how to manufacture fireworks. Manufacture એટલે બનાવટ, fireworks એટલે ફટાકડાઓ. ફટાકડાઓની બનાવટ કેવી રીતે, કે ફટાકડાઓને કેવી રીતે, ફટાકડાઓનું ઉત્પાદન કઈ રીતે થાય છે તેની માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. બીકોઝ, કારણ કે, ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. બીકોઝ એટલે કારણ કે, ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ, તેને સુરક્ષિત માનવામાં આવતું નથી. કન્સિડર સેફ એટલે સુરક્ષિત માનવું, પણ નોટ છે એટલે નહીં. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ. ડિટેલ એટલે માહિતી, આંતરિક માહિતી. કારણ કે આ વિસ્તૃત માહિતી કે આંતરિક માહિતી દરેકને દેવી તે યોગ્ય કે સુરક્ષિત માનવામાં આવતું નથી. એટલે બધાની પાસે આ માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે, કારણ કે બધાને ન દઈ શકાય. ન કોઈ બધા ઘરે બનાવવાની કોશિશ કરે તો આ અનસેફ છે ટોટલ. Only a very few reliable persons are taught this art. Only very few. ફક્ત ખૂબ જ થોડા રિલાયબલ પર્સન, વિશ્વાસુ વ્યક્તિઓએ આ આર્ટ, કળા શીખી છે. માત્ર થોડા વિશ્વાસુ વ્યક્તિઓને આ કળા શીખવામાં આવે છે, કે ભાઈ એને જ કહેવામાં આવે છે કે જે ખૂબ જ સેફટીનું ધ્યાન રાખતો હોય અને આ બાબત પ્રત્યે ગંભીર હોય, તો એ વ્યક્તિઓ જ આ શીખે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલનો સ્પેલિંગ જોઈ લેજો, INDIVIDUALS. ઘણા દેશોમાં ફાયરવર્ક્સને વ્યક્તિગત રીતે એનો ઉપયોગ કરવો અલાઉડ નથી, બરાબર. અમેરિકાની બધા દેશો છે, બ્રિટન, તો ત્યાં આપણે અહીંયા દિવાળી હોય તો આપણે શેરીમાં ફટાકડા ફોડતા હોઈએ, એમ એ કાંઈ શેરીમાં ન ફોડી શકે, બરાબર. ભલે અહીંયા ભારતના લોકો અહીંયા રહેતા હોય ને તો એ કાંઈ શેરીમાં ફટાકડા ન ફોડીએ કે હાલો આપણે રોકેટ ચલાવીએ, બોમ્બ ફોડીએ, એ ત્યાં અલાઉડ નથી. એટલે અહીંયા ફટાકડા ફોડવા પર બેન નથી, મનાઈ નથી, પણ આવી રીતના આપણી જેમ મન ફાવે એમ નહીં, સવાર સાંજ આ નહીં. પણ ત્યાં એક સિસ્ટમ હોય છે કે એક મોટા ગ્રાઉન્ડની અંદર જવાનું, ત્યાં બધા ભેગા થવાનું, અને જે વ્યક્તિ આ ટ્રેન હોય છે આ બાબતની અંદર, ફાયરવર્ક્સની અંદર, એ ત્યાં ફટાકડાઓ ફોડતા હોય છે, બાકીના વ્યક્તિને જોવાના હોય છે. એટલે આપણી જેમ નહીં કે 5 વર્ષનો છોકરો થયો ને હાથમાં ફૂલઝર આપી દીધી ને આ છે તે છે, એવી રીતના નહીં. પણ એ ક્રિયા ત્યાં થતી હોય ગ્રાઉન્ડમાં, પણ એક વ્યક્તિ, ટ્રેન વ્યક્તિ હોય
એના નજર નીચે આ બધી ક્રિયાઓ થતી હોય છે. એટલે ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. ઘણા બધા દેશોમાં વ્યક્તિગત રીતે આ ફટાકડાઓને પરમિશન નથી ફોડવા માટેની. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, માત્ર સમાજની અંદર આ ડિસ્પ્લે કરવામાં થાય છે. કોમ્યુનિટી એટલે એક સમાજમાં આ ડિસ્પ્લે જોવા મળે છે, બધા પ્રદર્શન કરે છે. ડિસ્પ્લે એટલે પ્રદર્શન. સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ અ હેલ્પ ઓફ એક્સપર્ટ, ખાસ કરીને એક એક્સપર્ટની મદદથી, બરાબર, એ ઓર્ગેનાઇઝ કરે છે, એનું આયોજન કરે છે. આર અલાઉડ, તેનું માત્ર સ્પેશિયલી the community displays specially organized with the help of expert are allowed. એટલે કે સમુદાયની અંદર પ્રદર્શન થાય છે અને એક્સપર્ટની મદદથી આને આયોજન કરવામાં આવે છે, તે બાબતને પરમિશન છે. અ ગ્રેટ પોઈઝનસ a great sorry આ પેજ જરાક ઉપર નીચે થઈ ગયું હતું. A great deal of care is taken for safety at this display. આ પ્રદર્શનમાં એક ખૂબ જ કેર ઇઝ ટેકન ફોર સેફટી, એક મોટું કાર્ય એ હોય છે સેફટી માટેનું, સુરક્ષા માટેનું. એક સુરક્ષા એનું એક સૌથી મોટું કાર્ય હોય છે કે ભાઈ એકદમ સુરક્ષા રાખવાની હોય છે, કે સમુદાયની અંદર બધા ઊભા હોય છે, એક ટોળામાં હોય છે, પણ એને કોઈને કાંઈ ન થાય એ રીતના આ એક ડીલ કરવાની હોય છે. However, since even children are allowed to play with fireworks in India. However એટલે જો કે in India, ભારતમાં even children are allowed, બાળકોને પણ પરમિશન છે ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ, ફટાકડાઓ સાથે રમવાની. બરાબર, આ દેશ માત્ર આફ્રિકા પછી ક્યાંક જ આવું જોવા મળતું હશે કે થોડી ઘણી સમાનતાઓ આપણામાં છે કે ભાઈ આપણે આરામથી બાળકોને ફટાકડાઓ આપી દઈએ છીએ અને પાછા પેરેન્ટ્સ પણ એ જોતા હોય છે ને એમ કહેતા કાંઈ વાંધો નહીં, એને કાંઈ ન થાય, એને આવડે, એને આ ફોડી શકે. પણ 1000 ક્રિયાઓમાંથી ક્યારેક જ આ એક ઘટના બનતી હોય છે. દરરોજ નથી થતી, પણ ક્યારેક આ થાય છે. પણ સેફટી હંમેશા હોવી જોઈએ. એટલે કે છતાં આપણા ઇન્ડિયાની અંદર ક્યારેક બાળકોમાં આવી સમાનતાઓ, ક્યારેક બાળકોને ફાયરવર્ક્સ માટે પરમિશન દેવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. પણ કેટલાક સર્ટેન એટલે કેટલાક સેફટી, સુરક્ષાના નિયમોનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. બરાબર, મહત્ત્વના સુરક્ષાના નિયમો જે છે એનું ધ્યાન રાખવું, એનું પણ મહત્ત્વ છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ. હવે સમજાવે છે અહીંયા કે ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ. સ્ટોર્ડ એટલે સંગ્રહ કરવો, ક્યાં રાખવા. શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. એને સંભાળીને રાખવા, વ્યવસ્થિત સાચવવા, અને લીટ વિથ કેર. લીટ એટલે સળગાવવું, ખૂબ જ ધ્યાનથી સળગાવવા જોઈએ. ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. તેઓને ક્યારેય ફ્લેમ એટલે જ્યોત, બરાબર, ફટાકડાઓ ફોડતા હોય બાળકો તો બહાર દીવો હોય, મીણબત્તી હોય તો એની બાજુમાં ફટાકડા ન રાખવા જોઈએ. અને ધે શુડ નેવર બી સ્ટોર ઓર અનપેક્ડ. અનપેક્ડ એટલે ખુલ્લા, ફ્લેમ એટલે જ્યોત, ગેસ સિલિન્ડર અને હીટર ગેસ સિલિન્ડર કે જ્યોતની પાસે ન રાખવા જોઈએ કે ખુલ્લા ન રાખવા જોઈએ. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ. વન શુડ એટલે અહીંયા કોઈ પણ વ્યક્તિ જ્યારે ફટાકડા ફોડતો હોય ને એની વાત છે. કોઈ પણ વ્યક્તિએ નેવર વેર લોંગ ઓર લૂઝ
ક્લોથ ઓર નાયલોન ક્લોથ, કોઈ પણ વ્યક્તિએ લાંબા કે લૂઝ એટલે કે ઢીલા, બરાબર, લાંબા ઢીલા અને નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. વેન લાઇટનિંગ ક્રેકર્સ, ક્રેકર્સ એટલે ફટાકડાઓ, જ્યારે આપણે લાઇટનિંગ એટલે સળગાવવું, ફોડવું, જ્યારે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિએ લાંબા ઢીલા અને નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ, બરાબર, આપણે સૌ જાણીએ છીએ કે અંદર પાવડર જ હોય છે, બ્લેક પાવડર. સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, ક્રેકરનો જે પાવડર છે એ ઝેરી હોવાને કારણે, સિન્સ એટલે અહીંયા કારણના અર્થમાં છે, ક્રેકર્સ ફટાકડાનો જે પાવડર હોય છે એ ઝેરી હોવાને કારણે they should never be carried loose in your pocket or your hand, તેઓને આપણે પોકેટ, ખિસ્સામાં કે હાથમાં લઈ અને ફરવું જોઈએ નહીં. કારણ કે ફટાકડાનો જે પાવડર હોય છે, જેને આપણે દારૂખાનું કહીએ, એ જો આપણે ફટાકડા ખીચામાં રાખીએ તો એમાંય ઢોળાશે, હાથમાં રાખીએ તો આપણા હાથે બગડશે, બરાબર, અને એ પોઈઝનસ છે. ક્યાંય કોઈક વસ્તુ આ કંઈ ધોયા સિવાય એ હાથમાંથી જાતો નથી, આપણે ખંખેરી નાખીએ આ છે તો એ હાથમાં તો રહે જ છે, કોઈ વસ્તુ ખાવાથી આપણા મોઢામાં જાય છે, એટલે પોકેટમાં કે હાથમાં રાખવા જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ, અને ફટાકડાઓ ક્યારેય પણ ઇનસાઇડ એટલે અંદર, હાઉસ એટલે ઘર, ઘરની અંદર લીટ સળગાવવા જોઈએ નહીં, ફોડવા જોઈએ નહીં, ક્યારેય ઘરમાં ફટાકડાઓ ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ, વેન એટલે જ્યારે તમે એને સળગાવો છો ત્યારે તમારે એની ઉપર બેન્ડ અપ, તેના ઉપર વાંકા વળીને કે નમીને ઊભું રહેવું જોઈએ નહીં કે બેસવું જોઈએ નહીં. દૂરથી સળગાવવાની રીત પણ એવી છે, દૂરથી આપણું મોઢું એ ફાયરવર્ક્સ ઉપર, ફટાકડા ઉપર ન આવવું જોઈએ, બરાબર, એ રીતે ન ઊભું રહેવાય કે એ રીતે ન બેસાય. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રીટન પીપલ, ફ્રીટન એટલે ડરાવવું, લોકોને ડરાવવા માટે, પીપલ એટલે લોકોને ડરાવવા માટે ક્યારેય ફાયરવર્ક્સનો ઉપયોગ કરવો જોઈએ નહીં, ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે માણસ જ્યારે ડરી જાય છે ત્યારે હાફળો ફાફળો થઈ જાય છે, આમ તેમ દોડવા લાગે છે, તો કંઈક બીજી રીતે પણ એને ઈજા કે હાનિ થઈ જાય છે. એટલે કોઈને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન, ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આટલી બધી સંભાળ લેવા છતાં પણ, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, કેરફુલ એટલે સંભાળ, એટલી બધી સંભાળ રાખવા છતાં પણ યુ ડુ ગેટ બર્ન, જો તમે દાજી જાઓ, બર્ન એટલે દાજી જવું. ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, સીધા ડૉક્ટર પાસે જાઓ, ગો ટુ ધ ડોક્ટર, ડૉક્ટર પાસે જાઓ, ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કોઈ પણ પ્રકારની ક્રીમ કે તેલ લગાડવાને બદલે સીધા ડૉક્ટર પાસે જવું જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન we can make our favorite festival a much safer one, ખૂબ જ સંભાળ અને સાવચેતીથી આપણે આપણો ફેવરિટ ફેસ્ટિવલ, મનપસંદ તહેવાર ઉજવી શકીએ છીએ. અ મચ સેફર, આપણા મનપસંદ તહેવારને ખૂબ જ સુરક્ષિત બનાવી શકીએ છીએ, બરાબર. તો આ આપણા પ્લેઇંગ વિથ ફાયરનું છે. આપણે પણ આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે, જ્યારે ફટાકડાઓ ફોડીએ ત્યારે સેફટી રૂલ્સ ખાસ જોવાના છે. કાંઈ ન થાય નો પ્રોબ્લેમ, સારી વાત છે, ભગવાનના આશીર્વાદ હોય તો કાંઈ ન થાય, પણ ક્યારેક ઘટના એવી બને તો એ ખૂબ જ દુઃખદાયક ઘટના હોઈ શકે છે. એટલે આપણે ખૂબ જ સાવચેતીથી ફાયરવર્ક સાથે ડીલ કરવાની છે. ઓકે, તો આ લેસન આપણે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટરની યુનિટની ચર્ચા કરશું. ફ્રેન્ડ્સ, મારી ચેનલ, મારા રેગ્યુલર વિડીયો તમને મળતા રહે તે માટે મારી ચેનલને તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.